ગેરકાયદેસર હેરોઇન સાથે એક ઇસમ ઝડપાયો. એસઓજીએ લાખો રૂપિયાનો કર્યો મુદ્દામાલ જપ્ત. ગાંધીધામ નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વ્યાપાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ચિરાગ કોરડિયા, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા સાગર બાગમાર, પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળેલ બાતમીના આધારે એસઓજી રાપર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાણ થઈ કે ગુરવિંદરસિંહ નિર્ભયસિંહ ઢીલોન, ઉંમર 36 વર્ષ, રહે પધરી તાલુકા માખુ, જિલ્લો ફિરોઝપુર, પંજાબ, સફેદ કલરની ઇકોસ્પોર્ટ કારમાં હેરોઇનનો જથ્થો લઈને રાધનપુરથી આડેસર તરફ આવી કચ્છમાં વેચાણ માટે પ્રવેશી રહ્યો છે. બાતમીના આધારે આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી વાહનને રોકી કોર્ડન કરીને તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કારના આગળના બોનેટના અંદરના ભાગે લોક પાસે ગેરકાયદેસર રીતે છુપાવી રાખેલ હેરોઇનનો જથ્થો મળી આવ્યો. કુલ 95.95 ગ્રામ હેરોઇન, અંદાજિત કિંમત ₹19,19,000 જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે આડેસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. પકડાયેલા આરોપી ગુરવિંદરસિંહ નિર્ભયસિંહ ઢીલોન, ઉંમર 36 વર્ષ, રહે પધરી તાલુકા માખુ, જિલ્લો ફિરોઝપુર, પંજાબ. ફરાર આરોપી ગુરમીતસિંહ, રહે ગામ ડીમેવાલા, થાણા મલાવાલા, જિલ્લો ફિરોઝપુર, પંજાબ. આ કામગીરી દરમિયાન એસઓજી પોલાઈ બીજી ડાંગર તથા તેમની ટીમ સાથે આડેસર ચેકપોસ્ટ સ્ટાફ જોડાયો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹24,44,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પૂર્વ કચ્છની પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં માદક પદાર્થોના જાળામાં સંડોવાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ બાય અનિલ ઠક્કર, રાપર.